श्री परमात्मने नमः। अथ षोडशोऽध्यायः। હવે દૈવાસુર સંપત વિભાગ યોગ નામનો 16મો અધ્યાય પ્રારંભ કરીએ છીએ. સૌથી પહેલા ભગવાન દૈવી સંપત્તિ જેમાં હોય તે દૈવી સંપત્તિઓનું લક્ષણ બતાવે છે. શ્રી ભગવાન ઉવાચ અભયમ સત્વ સંશોધેર જ્ઞાન યોગ વ્યવસ્થિતિઃ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ અહિંસા સત્યમ ક્રોધસ ત્યાગઃ શાંતિરપૈશુનમ દયા ભૂતેષ્વલોલુપ્ત્વમ મારદવમ હ્રીરચાપલમ તેજઃ ક્ષમા ધૃતિઃ શૌચ મદ્રોહો નાતિમાનિતા ભવન્તિ સંપદં દૈવી મભિજાતસ્ય ભારત. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, ભયનો સદંતર અભાવ, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગમાં દ્રઢ સ્થિતિ અને સાત્વિક દાન, ઇન્દ્રિયોનું દમન, યજ્ઞ, સ્વાધ્યાય, સ્વધર્મ પાલન માટે કષ્ટ સહેવું, શરીર, મન, વાણીની સરળતા, અહિંસા, સત્ય ભાષણ, ક્રોધ ન કરવો, સંસારની કામનાઓનો ત્યાગ, શાંતિ, કોઈની પણ ચાડી ચુગલી ન કરવી, તમામ પ્રાણીઓમાં હેતુરહિત દયા, સાંસારિક વિષયોમાં ન લલચાવું, અંતઃકરણની કોમળતા, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરવામાં સંકોચ, વ્યર્થ ચેષ્ટારૂપ ચંચલતાનો અભાવ, તેજ, ક્ષમા, ધૈર્ય, શરીરની શુદ્ધિ, કોઈ પણ પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાના અભિમાનનો અભાવ, આ બધા દૈવી સંપદા લઈને જન્મેલા મનુષ્યના લક્ષણ છે. હવે આસુરી સંપદાનું લક્ષણ બતાવે છે. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન તથા ક્રોધ, કઠોરતા અને અવિવેક આ બધા આસુરી સંપદા લઈને જન્મેલા મનુષ્યના લક્ષણ છે. દર્પ અને અભિમાન બંને શબ્દ એક જ લાગે છે. દર્પનો અર્થ પણ ઘમંડ, પણ કેવો ઘમંડ કે માણસમાં એક ગુણ ન હોય, માનો કે એ વિદ્વાન નથી છતાં વિદ્વત્તાનું અભિમાન કરે છે, સંપત્તિ નથી છતાં સંપત્તિનો ઘમંડ કરે છે, રૂપ નથી છતાં રૂપતાનું ઘમંડ કરે છે, એને દર્પ કહેવામાં આવે છે. અને અભિમાન એટલે માણસમાં છે તે ઘમંડ કરે છે. માણસ પાસે પૈસો છે એટલે સંપત્તિનો ઘમંડ કરે છે. માણસ પાસે રૂપ છે એટલે રૂપતાનું ઘમંડ કરે છે. માણસ ભણેલો છે એટલે વિદ્વત્તાનો ઘમંડ કરે છે. પણ આસુરી સંપત્તિમાં બંને
અયથાર્થ અને યથાર્થ બંને ઘમંડને આસુરી સંપત્તિ કહેવામાં આવે છે. દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય સુરીમતા મા શુચઃ સંપદમ દૈવી મભિજાતોષિ પાંડવ. દૈવી સંપત્તિ મુક્તિ માટે અને આસુરી સંપત્તિ બંધન માટે માનવામાં આવે છે. હે અર્જુન, તું દૈવી સંપત્તિ લઈને જન્મેલો છે, માટે શોક ન કર. દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુર એવ ચ દૈવો વિસ્તરસઃ પ્રોક્તા આસુરમ પાર્થ મે શૃણુ. હે પાર્થ, આ લોકમાં દૈવી અને આસુરી આ બંને પ્રકારના મનુષ્યોની સૃષ્ટિ છે. મેં દૈવી પ્રકૃતિ વાળાનું તો વિસ્તારથી વર્ણન કર્યું. હવે તું આસુરી પ્રકૃતિ વાળા મનુષ્ય સમુદાયને પણ વિસ્તાર પૂર્વક મારી પાસેથી સાંભળ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાના વિદુરાસુરાઃ ન શૌચમ ન પિચાચારો ન સત્યમ તે સુવિદ્યતે. આસુર સ્વભાવવાળા મનુષ્ય શાસ્ત્ર વિહિત કર્મોમાં પ્રવૃત્તિ અને નિષિદ્ધ કર્મોમાં નિવૃત્તિ આ બંનેને પણ નથી જાણતા. આથી તેમનામાં બાહ્ય ભીતર શુદ્ધિ નથી હોતી. ન તો શ્રેષ્ઠ આચરણ હોય છે કે ન સત્યનું પાલન હોય છે. અસત્યમ પ્રતિષ્ઠમ તે જગદાહુરનીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હૈતુકમ. તે આસુરી પ્રકૃતિ વાળા મનુષ્યો કયા કરે છે કે સંસાર આશ્રય રહિત સર્વથા અસત્ય વિના ઈશ્વરના તથા કેવળ સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલ છે. એટલા માટે કામ જ આનું કારણ છે. આના સિવાય બીજું શું હોય? અર્થાત કામ ભોગ સિવાય કંઈ પણ નથી. એતામ દૃષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનુલ્પબુદ્ધયઃ પ્રભવન્ત્યુગ્ર કર્મણઃ ક્ષયાય જગતો હિતઃ. આ પૂર્વોક્ત દૃષ્ટિ એટલે મિથ્યા જ્ઞાનને ધારણ કરીને જેનો સ્વભાવ નષ્ટ થઈ ગયો છે, જેની બુદ્ધિ મંદ છે તથા બધાનું અહિત કરવા વાળા ક્રૂર કર્મી મનુષ્ય કેવલ જગતના નાશને માટે જ સમર્થ હોય છે. કામમાશ્રિત્ય દુષ્પુરમ દંભ માન મદાન્વિતાઃ મોહાદ ગૃહીત્વા સદગ્રાહાન પ્રવર્તન્તે શુચિવ્રતાઃ. ક્યારેય પૂરી ન થનારી કામનાઓનો આશ્રય લઈને દંભ, માન અને મદમાં ચૂર રહેવા વાળા તથા અપવિત્ર વ્રત ધારણ કરવા વાળા એવા મનુષ્ય અજ્ઞાનને કારણ મિથ્યા સિદ્ધાંતોના દુરાગ્રહોને ધારણ કરીને સંસારમાં વિચરે છે. ચિંતામ પરિમેયામ ચ પ્રલયાંતામુપાશ્રિતાઃ કામોપભોગ પરમા એતાવદિતિ નિશ્ચિતાઃ.
તેઓ મૃત્યુ પર્યંત રહેવા વાળી અપાર ચિંતાઓનો આશ્રય લેનારા, વિષય ભોગોને ભોગવવામાં તત્પર રહેનારા અને જે કાંઈ છે તે આટલું જ આવો નિશ્ચય કરવા વાળા હોય છે. આશા પાસ સતૈર્બદ્ધઃ કામ ક્રોધ પરાયણઃ ઇહંતે કામ ભોગાર્થ મન્યાયેનાર્થ સંચયાન. તેઓ આશાના અનેક પાસોથી બંધાયેલા મનુષ્ય કામ ક્રોધ ને પરાયણ થઈને વિષય ભોગોને ભોગવાને માટે અન્યાયપૂર્વક ધનનો સંગ્રહ કરવાની ચેષ્ટા કરે છે. ઇદમદ્ય મયા લબ્ધા મિમં પ્રાપ્સે મનોરથમ ઇદમસ્તેદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ. આટલી વસ્તુઓ તો મેં આજે પ્રાપ્ત કરી લીધી અને હવે આ મનોરથને પ્રાપ્ત કરી લઈશ. મારી પાસે એટલું ધન છે અને આટલું ધન ફરીથી હું મેળવી લઈશ. અસૌ મયા હતઃ શત્રુર હનિષ્યે ચાપરાનપી ઈશ્વરોહમહં ભોગી સિદ્ધોહં બલવાન સુખી. આ શત્રુ તો મારા હાથે મર્યો અને પેલા બીજા શત્રુઓને પણ હું મારી નાખીશ. હું ઈશ્વર છું, હું ઐશ્વર્યને ભોગવા વાળો છું, સિદ્ધ છું, ખૂબ બળવાન અને સુખી છું. આદ્યોભિજનવાનાસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષે દાસ્યામિ મોદેસ્ય ઇત્યજ્ઞાન વિમોહિતા. અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતા પ્રસક્તઃ કામ ભોગેષુ પતંતિ નરકેષુ ચ. હું ઘણો ધનવાન છું, ખાનદાન કુટુંબનો છું, મારા સમાન બીજું કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ, મજા કરીશ. આવી રીતે અજ્ઞાનથી મોહિત રહેનારા તથા અનેક પ્રકારના ભ્રમિત ચિત્તવાળા મોહરૂપી જાળમાં ફસાયેલા વિષય ભોગોમાં અત્યંત આસક્ત આસુર લોકો ભયંકર અપવિત્ર નરકમાં પડે છે. આત્મસંભાવિતા સ્તબ્ધા ધનમાન મદાન્વિતા યજન્તે નામ યજ્ઞૈસ્તે દંભેના વિધિપૂર્વકમ. તેઓ પોતે જ પોતાને પૂજ્ય માનનારા ઘમંડી પુરુષ ધન અને માનના મદમાં ચૂર થઈને કેવળ નામ માત્રનો યજ્ઞ દ્વારા શાસ્ત્ર વિધિ રહિત પાખંડ પૂર્ણ યજ્ઞ કરે છે. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતા મામાત્મા પરદેહેષુ પ્રદ્વિષંતોભ્યસૂયકાઃ. તેઓ અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધાદિ પરાયણ અને બીજાની નિંદા કરવા વાળા મનુષ્ય પોતાના અને બીજાના શરીરમાં રહેનારા
મારો એટલે હું અંતર્યામી પુરુષનો દ્વેષ કરે છે. તાનહમ દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્યજસ્રમશુભા નાસુરીષ્વેવ યોનિષુ. હું તે દ્વેષ કરનારા ક્રૂર સ્વભાવવાળા નરાધમ પાપાચારી મનુષ્યોને સંસારમાં બારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. આસુરીમ યોનિમાપન્ના મૂઢા જન્મની જન્મની મામ પ્રાપ્યૈવ કૌંતેય તતો યાન્ત્યધમામ ગતિમ. હે કૌંતેય, તે મૂર્ખ લોકો મને પ્રાપ્ત ન થઈ જન્મ જન્માંતર સુધી આસુરી યોનિને જ પ્રાપ્ત થાય છે. એ પછી એનાથી પણ અતિ નીચ ગતિને પ્રાપ્ત થાય છે, અર્થાત ભયંકર નરકમાં ચાલ્યા જાય છે. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધસ્તથા લોભસ તસ્માદેતત્રયમ ત્યજેત. કામ, ક્રોધ તથા લોભ આ ત્રણ પ્રકારના નરકના દ્વાર છે જે આત્માનો નાશ કરવા વાળા છે, અર્થાત આત્માને અધોગતિએ લઈ જનારા છે. આથી આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. એતૈર્વિમુક્તઃ કૌંતેય તમોદ્વારૈસ્ત્રિભિર્નરઃ આચરત્યાત્મનઃ શ્રેયસ તતો યાતિ પરામ ગતિમ. હે કૌંતેય, આ ત્રણ નરકના દ્વારોથી મુક્ત પુરુષ પોતાના કલ્યાણને પામે છે. આનાથી તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે, અર્થાત મને પરમાત્માને જ પ્રાપ્ત થાય છે. યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે મનુષ્ય શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને પોતાની ઈચ્છા મુજબ આચરણ કરે છે તેને ન અંતઃકરણની શુદ્ધિરૂપ સિદ્ધિ મળે છે, ન પરમ ગતિ પ્રાપ્ત થાય છે અને ન તો સુખ પ્રાપ્ત થાય છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહાર્હસી. આથી તારે માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એવું જાણીને તું શાસ્ત્ર વિધિથી નિશ્ચિત થયેલ આ કર્મ કરવાને યોગ્ય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતા સોપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ ષોડશોऽધ્યાયઃ. ઓમ
शांति शांति शांति। हरि ओम तत्सत।